તો હેલો ગાઈઝ, હું છું તમારો ધવલ માયાણી ને તમે જોઈ રહ્યા છો અત્યારે દેશી બ્લોગ. દેશી બ્લોગ એટલે નામ છે કેમ કે આપણે રાષ્ટ્રીય ભાષામાં બ્લોગ ઉતારી છે અને આ તો મારી પાસે જોઈ રહ્યા છો કે શેરડી મૂવી છે અત્યારે. અને હું અત્યારે આવી ગયો છું મારા ભાઈના ગૌશાળાએ. જે આ છે મારા ભાઈની ગૌશાળા, જે આજુબાજુમાં અહીંયા વાવેલો છે મીઠો લીમડો. અને આ કડપ છે જે ગૌશાળામાં ગાયોને ખવડાવવા માટે છે. અને આ છે મારો ભાઈ, હું એની નજીક લઈ જાઉં. અને આ છે નાની એવી અમારી ગૌશાળા કે જ્યાં ગાય આવેલી છે. જો તમે રાજકોટથી હોય તો તમારા માટે બેનિફિટ છે કેમ કે રાજકોટથી થોડુંક જ દૂર આવેલું છે બિલિયારા ગામ, જે અમારી ગૌશાળા આવેલી છે. અહીંયા છે અલગ અલગ 13 ગાયો. અને આ છે અમારા દાદા. કેમ છે દાદા? દાદા અમારે મજામાં જ હોય. અને આ છે અમારા મોટા ભાઈ જયદીપભાઈ. જયદીપભાઈ, તમે બે એક શબ્દ બોલવા માંગશો? નહીં નહીં બોલવા માંગે. આ છે અમારી નાની એવી ગૌશાળા, જે અહીંયા તાજું ઉતરીને અને કસ્ટમર સુધી પહોંચાડવામાં આવે છે. કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી. અત્યારે કેવું છે, અત્યારે તો ઘણા એવા સોર્સિસ થઈ ગયા છે કે દૂધ ઓછું પણ એને વધારીને કસ્ટમરને આપવામાં આવે છે. એટલે તમે સમજી જ રહ્યા છો કે કઈ રીતના હું વાત કરું છું. મતલબ કે ભેળસેળ વાળા દૂધ ખાવા કરતા અથવા પાવડર વાળું દૂધ ખાવા કરતા શુદ્ધ દૂધ ખાવાની કંઈક અલગ જ મજા છે. અને જો આ આપણી ગૌશાળા છે અને આ છે એનું દૂધ, જે લઈ રહ્યા છીએ અમે. અને બીજી વાત કે રાજકોટથી જે માણસને દૂધ લેવું હોય શુદ્ધ અને જેને ગૌશાળાની વિઝિટ કરવી હોય તો આપણી ગૌશાળા બિલિયારા ગામમાં આવેલી જ છે. તો એની વિઝિટ પણ તમને કરાવી આપશું. અને ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, પૈસા દઈને જ ખાવું છે તો શુદ્ધ ખાઈએ મિલાવટી વગર, જેનાથી તબિયત પણ સારી રહે. પહેલાંના જમાનાના લોકો હતા એ 100 વર્ષ કેમ જીવી જતા? કેમ કે આ ખેતરમાં એ લોકો દિવસ રાત મહેનત કરતા, બરાબર. અને પ્લસમાં એનો ખોરાક પણ એટલો શુદ્ધ હતો કે બાજરાના રોટલા છે, ઘી છે, દૂધ છે, આ બધું બબે ચાલ્યા 3-3 ચાલ્યા ખાઈ જતા. એટલા માટે તરવા તાજા હતા, મહેનત કરી હતા. અને અત્યારના લોકો મિલાવટી ખાઈને કઈ મહેનત કરી નથી. પહેલાના લોકો 100 વર્ષ જીવી જતા, અત્યારના લોકો 40-50 વર્ષે દાંત કાઢતા હોય જાય. અને જો અહીંયા આપણે આવી ગયું છે પેલું ગમાણ કહેવાય ને, ગમાણ જે અમારે અંકિતભાઈ સાફ કરી રહ્યા છે. અને આ છે કડપ, ગાય ભેંને ખાવા હાટું. અને આ મસ્ત મજાની વાડી છે અમારા અંકિતભાઈની, જે અમારી ગૌશાળા આવેલી છે. અહીંયા મસ્ત મજાની ગમાણ તો ચાલુ છે જો. અને આપણા મોટભાઈ છે એ ગમાણ તો હવે અંકિતભાઈ છે. ગૌશાળા હાટું ગમાણ આવી ગઈ છે. અને અહીંયા હોતન 2 ગાય છે. એટલે આવું છે કે અમારી ગૌશાળા. ચાલો ફટાફટ હવે ચા બનાવીએ. ગૌશાળા તો તમે બધાએ જોઈ લીધી, પણ હવે ગૌશાળાનો થોડોક સામાન આવી ગયો છે, જે આપણે અમારા મોટો ભાઈ અને આ છે એના પાર્ટનર અંકિતભાઈ, જે બંને આ ગમાણની સફાઈ કરે છે. દેશી ગમાણ બનાવેલી છે. તો એની વિશે અથવા તો ગૌશાળા વિશે જયદીપભાઈ તમે બે શબ્દ કયો. તો મિત્રો, બધાને એવું લાગતું હોય કે આ બધું હેલું છે, દૂધ વાળાને તો બહુ પૈસા છે, દૂધમાં તો હારામાં હારું છે, પણ એવું નથી હોતું. એની પાછળ આ કાળા તડકાની મજૂરી પણ હોય છે. ખાલી દૂધ ગાયું હાથ બાંધે દૂધ આપી દે એવું નથી હોતું. એના માટે ઘણી મહેનત કરવી પડે છે, બરાબર. આ બધું એના માટે વ્યવસ્થા કરવી પડે છે. આ રોજે રોજ એને 3 ટાઈમ આપણે ખાવાનું નાખવું પડે છે, પાણી પીવડાવવું પડે છે, બધી વસ્તુ હોય છે. કટ કરી દે હવે. થોડુંક અમારે અંકિતભાઈ પણ બે શબ્દ કહે. અંકિતભાઈ, તમારે કઈ ગૌશાળા વિશે કેવું બે શબ્દ? એટલે મારા ભાઈનો કહેવાનો મતલબ એવો છે કે તમે અમારા માટે તો અમે કરીએ છીએ, પણ વધારે ગ્રાહકોની અમે માંગને પૂરી કરીએ છીએ કે જેને મિલાવટ વગરનું દૂધ પૂરું પાડીએ એમ. અત્યારે કેવું છે કે ઘણી વસ્તુ એવી છે પાવડરથી નહીં દૂધ બને છે. અડધા દૂધ ભરવા વાળા હોય તો એમાં પાણી પણ મિલાવતા હોય છે. પણ અમારે એવું દૂધ આવે છે કે કમાવાનું નહીં, પણ કસ્ટમરોના હેલ્થનું ધ્યાન રાખવાનું. અને જો તમે એવું હોય કે તમે રાજકોટથી હોય અથવા તો રાજકોટના કોઈ પણ નજીકના ગામમાંથી હોય ને ગૌશાળાની વિઝિટ લેવી હોય તો હું તમને એડ્રેસ નાખી દઈશ, મને DM કરી દેજો. અને જો અત્યારે આ ચાલુ જ છે બધું કામગીરી. હવે બની છે અહીંયા મસ્ત મજાની ચા, જે આપણે વાડીએ ચા પીવાની કંઈક મજા જ અલગ છે.
જો અહીંયા સગડી છે આપણે પેલા ઇલેક્ટ્રિક આવતી એવી, અને દાદા આપણે ચા બનાવે છે. તો કોને કોને મારી જેમ વાડીએ ચા પીધો છે તો એ મને સહેજ કહી દો, કે જે મોંઘી મોંઘી હોટલોમાં ચા પીવાની મજા ન આવે એની કરતાં વધારે મજા આવે કે સાઈડે બેસીને ચા પીવાની. ભર ઉનાળે ભર બપોરે આપણા જે ગવઢિયા હતા ને એ ચા બનાવીને વાડીએ ચા બનાવીને પીતા. એને કોઈને ઠંડાની જરૂર ન પડતી, તો એ 100 વર્ષ જીવી ગયા. ત્યાં ગમાણું ધોવાનું કામ તો ચાલુ હતું. હવે એ ગમાણ ધોવાય અહીંયા આવી ગઈ છે આપણી ગૌશાળાએ. બીજો એનો સામાન છે થોડોક. આપણે અંકિતભાઈ ને મોટાભાઈ બે મહેનત કરે. ખરેખર જે માણસો ખેતીનું કામ કરતા હોય ને એને જીમ હું કેવું અંકિતભાઈ, હે જે માણસો ખેતીનું કામ કરતા હોય ને જીમ જવું પડે. એને જીમનું કામ અહીંયા જ થઈ જાય. જીમ જેટલી જીમ નહીં પણ એનાથી પણ વધારે કસરત અહીંયા થઈ જાય. ચાલો મિત્રો, તો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. પણ ખાસ હું એટલું કહેવા માંગીશ કે જો તમે રાજકોટથી અથવા તો રાજકોટના કોઈ પણ નજીકના ગામમાંથી હોય અને તમારે દૂધ લેવું હોય, ઘી લેવું હોય, ખાતર લેવું હોય કે કાંઈ પણ તમારે જરૂર પડે તો હું ડિસ્પ્લે ઉપર કોન્ટેક નંબર આપું છું, એમાં કોન્ટેક કરજો. અથવા તો ઈમેલ આઈડી આપું છું, એમાં મેલ કરી દેજો. અને ઘી ને બીજું જે વસ્તુ છે તમારે કોઈ પણને જરૂર પડે ગમે ત્યાંથી, ઓલ ગુજરાતમાંથી ગમે ત્યાંથી તમારે જરૂર પડે તો અમારો કોન્ટેક કરો, તમને અમે મોકલાવી આપશું. અને આ છે આપણી ગૌશાળા. તો ફાઇનલી ચાલો ગૌશાળાને અત્યારે બાય બાય કહીએ અને આપણે નીકળીએ હવે ઘરે જવા. અને મળશું અમે તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બની રહેજો કન્ટિન્યુ, અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેને શુદ્ધ ઘી દૂધ અથવા તો જોતું હોય અને રાજકોટ નજીકના ગામમાંથી હોય કે રાજકોટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.